સર્વ વિદ્યાલય કેળવણી મંડળ કડી સંચાલિત ગાંધીનગર અને કડી સર્વ વિશ્વવિદ્યાલય દ્વારા વિજયા પરફોર્મિંગ આર્ટ્સના શુભારંભ પ્રસંગે અદ્ભુતતા નૃત્યની પ્રસ્તુતિ। સર્વ વિદ્યાલય કેળવણી મંડળ કડી ગાંધીનગર સંલગ્ન વિજયા પરફોર્મિંગ આર્ટ્સ ગાંધીનગર દ્વારા સેક્ટર 16 ખાતે આવેલા મહાત્મા ગાંધી વિદ્યા મંદિર શાળાના વિજયા હોલ ખાતે બાળકોથી લઈને પુખ્ત વયના કલા રસિકો માટે વિજયા પરફોર્મિંગ આર્ટ્સ વિભાગ શરૂ કરવામાં આવ્યો, જેના શુભારંભ પ્રસંગે યુવા કલાકારો દ્વારા અદ્ભુતતા નૃત્યની પ્રસ્તુતિ કરવામાં આવી હતી। આ પ્રસંગે સંસ્થાના ચેરમેન શ્રી વલ્લભભાઈ પટેલે જણાવ્યું હતું કે આ વિભાગ દ્વારા ગાંધીનગર તથા કડી મુકામે બાળકો અને યુવાનોમાં આપણી પ્રાચીન ભારતીય માર્શલ આર્ટ સાથે જોડાયેલી કલરીપયટ્ટી, ભારતનાટ્યમની, કુચીપુડી, લોકનૃત્ય, થિયેટર, વોઇસ ઓવર જેવી કલાઓનો વિકાસ કરવામાં આવશે। આ કલાને શીખવા માટે આ નૃત્ય શૈલીના નિષ્ણાત ડી પદ્મકુમારની નિમણૂક કરવામાં આવી છે। વિભાગના વડા ડી પદ્મકુમારે જણાવ્યું હતું કે કલરીપયટ્ટ પ્રાચીન ભારતીય માર્શલ આર્ટ ફોર્મનો એક અદ્ભુત પ્રકાર છે, કેરાલાથી ઉદ્ભવ થયો હતો અને આ કલા શીખવવાથી વિદ્યાર્થીઓને એકાગ્રતા, સંચાર, સમન્વય અને સમર્પણના પદાર્થ પાઠનો બોધ મળશે। વધુમાં કલરીપયટ્ટ સ્વરૂપના ભારતીય સંસ્કૃતિ વારસાને જાળવી રાખવાનો અવિરત પ્રયાસ કરશે। ગાંધીનગર નાગરિકને આ કલા સાથે જોડવાનો ઉત્તમ પ્રયાસ કરવામાં આવ્યો હતો। ત્યારે આંતરરાષ્ટ્રીય સ્તરે ખ્યાતનામ નૃત્ય કલાવિદ ડી પદ્મકુમાર તેમના 11 સાથીઓના સહયોગથી ગાંધીનગરમાં કડી સર્વ વિશ્વવિદ્યાલયના સહયોગથી સુંદર કાર્યક્રમ પ્રસ્તુત કર્યો હતો। પ્રાચીન ભારતીય નાટ્ય કલામાં એક અદ્ભુત શક્તિ છે, એના માધ્યમથી નવી પેઢીને ભારતીય નાટ્ય કલાને દેશ વિદેશમાં ગુંજતી રાખવાનું કાર્ય ડી પદ્મકુમાર અને તેમની ટીમ ગાંધીનગરના આંગણે કરશે। तो व्हाट्सएप, ट्विटर, फेसबुक, इंस्टा जहाँ भी आपका अकाउंट है, इसे शेयर बटन के द्वारा वहाँ पर शेयर करें।